નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે પ્રયાગરાજ પહોંચ્યા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમના કેબિનેટ મંત્રીઓએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું। આજે મહાકુંભમાં ધર્મ સંસદનું આયોજન, ધર્મસભામાં સનાતન બોર્ડનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને યોગ ગુરુ બાબા રામદેવે પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં કેસરી ઝંડી આપી ચલો કુંભ ચલે યાત્રાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું। શ્રીલંકાના નૌકાદળે 2 અલગ અલગ જગ્યાએથી 34 ભારતીય માછીમારોની ધરપકડ કરી, બોટ પણ જપ્ત કરવામાં આવી। ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી 2 દિવસની ચીનની મુલાકાતે। વિદેશ સચિવ સરહદ સહિતના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર બન્યો વેગવંતો। ભાજપા, કોંગ્રેસ અને આપના દિગ્ગજો રેલીઓ ગજવશે। આમ આદમી પાર્ટી આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અને પ્રતિબંધો લાદ્યા બાદ કોલંબિયા સરકાર એક્શનમાં। કોલંબિયાએ દેશ નિકાલ કરાયેલા નાગરિકોને પરત લાવવા માટે વિમાનો મોકલવાનો નિર્ણય લીધો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।